શિક્ષક મિત્રો, હાલમાં આપણે જે આયુષ્માન કાર્ડ આપણા જે ગવર્મેન્ટ કર્મચારી છે તેના માટે કાઢીએ છીએ, તો આપણું કાર્ડ છે તે આપણું તરત નીકળી જાય છે કે આપણે વેબસાઇટ ઉપર જાય છીએ, એમાં HRPN નંબર સર્ચ કરીએ છીએ એટલે આપણું કાર્ડ છે એ તરત જનરેટ થઈ જાય છે. હવે ઘણા શિક્ષક મિત્રોને શું એવો પ્રશ્ન હોય છે કે આ એક કાર્ડ આપણું નીકળી ગયું એટલે એના ઉપરથી તમામ ફેમિલી મેમ્બરનું એક્સેસ થઈ શકશે, પણ એવું નથી. તમારા ઘરમાં જેટલા ફેમિલી મેમ્બર છે કે જે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે તે બધાના તમારે છે જી કાર્ડ કાઢવાના છે. તો હવે પ્રશ્ન છે ને અહીંયા આવે છે કે આપણે જે વેબસાઇટ ઉપર જાય છે ને અહીંયા આપણા ફેમિલી મેમ્બરના નામ બતાડતા નથી, તો એના માટે શું કરવું? તો ખાસ આ વિડીયો આજ એના માટે બનાવ્યો છે કે તમારા ફેમિલી મેમ્બરના નામ છે તમારે એમાં કઈ રીતે એડ કરવા કે જેથી કરી તમે એનું કાર્ડ પણ સરળતાથી કાઢી શકો. તો આજે આ ડિટેલ વિડીયો બનાવ્યો છે, બહુ સરળ સ્ટેપ છે અને 5 જ મિનિટમાં તમારું કામ થઈ જશે. તો વિડીયો આખો જોજો અને વિડીયો જો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો. તો હવે સીધો લઈ જાઉં છું તમને મારી લેપટોપની સ્ક્રીન ઉપર. પોર્ટલની અંદર લોગિન થશો, મોબાઈલ એપ્લિકેશનમાં નહીં, તમારે પોર્ટલ ઉપર તમારે ક્રોમની અંદર ખોલવાનું છે. જેવા લોગિન થશો એટલે તમને આવી રીતની હોમ સ્ક્રીન દેખાશે. એમાં તમારે ડાબી બાજુ જોશો ને તો માય પ્રોફાઇલ છે, તો તમારે માય પ્રોફાઇલની અંદર જવાનું. હવે જેવું માય પ્રોફાઇલની અંદર જાશો ને એટલે ઉપર તમને આવા બધા ડિફરન્ટ ટેબ દેખાશે. એમાં તમારે મેમ્બર, તો ફેમિલી મેમ્બરમાં જશો ને એટલે તમને અહીં બધી ડિટેલ એની પૂછશે કે તમારે પ્રેફિક્સ એટલે મિસ, મિસ્ટર, મિસિસ, તમારે વાઇફ હોય, સન હોય, જે હોય તમારે જેનું જે લાગતું હોય, ડોટર હોય તો લગાડવાનું છે. તો આપણે અહીંયા ધારો કે મારા સનનું એડ કરવું છે તો હું અહીંયા મિસ્ટર લઉં છું. એનું ફર્સ્ટ નેમ એટલે એનું નેમ તમારે લખવાનું છે. ત્યારબાદ એનું મિડલ નેમ એટલે એના પપ્પાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમ એટલે એની સરનેમ લખવાની છે. ત્યારબાદ તમારે એની ડેટ ઓફ બર્થ નાખવાની છે, અહીં પ્લેસ ઓફ બર્થ નાખવાની છે. ત્યારબાદ નેમ એટ બર્થ એટલે નામ, જન્મ સમયનું નામ, તો જે આપણે નામ હોય એ જ નામ લખી નાખવાનું છે. પછી જેન્ડર લખવાનું છે, મેલ ફિમેલ જે હોય તે. ત્યારબાદ કન્ટ્રી ઇન્ડિયા, નેશનાલિટી છે ત્યાં ઇન્ડિયન લખવાનું છે. રિલેશનશિપ વિથ એમ્પ્લોય અહીંયા ક્લિક કરશો ને એટલે તમારે જે તમારું રિલેશન થતું હશે એ બધા રિલેશન તમને એમાં ડિટેલની માં બતાડશે કે તમારે કોને કોને એમાં રાખી શકો છો એ ખાસ જોવાનું છે. તો એમાં જો આપણે છે એડોપ્ટેડ ડોટર છે, એડોપ્ટેડ સન કે તમે દત્તક દીકરો દીકરી લીધી હોય તો એને તમે લઈ શકો છો. તમારો ભાઈ હોય, ડોટર એટલે દીકરી હોય, તમારા ફાધર છે, પછી તમારા ફાધર ઇન લો છે, તમારા કોઈ ગાર્ડિયન, મધર, મધર ઇન લો, સિસ્ટર, સન, સ્પાઉસ, સ્ટેપ બ્રધર, સ્ટેપ ડોટર, સ્ટેપ ફાધર. તો આટલા બધા ઓપ્શન છે, એમાંથી કોઈ પણ છે એ તમારા ઉપર જો ડિપેન્ડન્ટ હોય તો તમે એને અહીંયા સિલેક્ટ કરી અને એમાં એડ કરી શકો છો. ત્યારબાદ તમારે રેસિડિંગ વિથ એમ્પ્લોયી, તો એમાં તમારે યસ કરવાનું છે કે તમારી સાથે જ રહે છે. ત્યારબાદ ડિપેન્ડન્ટ વિથ એમ્પ્લોયી, તો એમાં તમારે યસ કરવાનું છે કે હા એ તમારા ઉપર જ ડિપેન્ડન્ટ છે. અને ત્યારબાદ તે વ્યક્તિનું મેરિટલ સ્ટેટસ લખવાનું છે કે મેરિડ છે, સિંગલ છે, વિડો છે, ડિવોર્સ છે, જે કંઈ પણ સ્ટેટસ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જો તમે તમારા વાઇફનું અથવા વાઇફો અને તમારા હસબન્ડનું નામ એડ કરતા હો અને તમારે એને નોમિની તરીકે એડ કરવો હોય તો તમારે અહીં ટિક કરવાનું છે કે ઇઝ નોમિની અને એના પર્સન્ટેજ લખવાના છે કે તમારે કેટલા પર્સન્ટ એને શેર આપવો છે, 100% આપવો છે, 50%, જે કાંઈ પણ તમારે આપવું હોય એ પર્સન્ટેજ છે તમારે અહીં લખી નાખવાના છે. ધારો કે 100% આપવું હોય તો તમારે અથવા હસબન્ડ છે તેનું પણ જો કર્મયોગીમાં એકાઉન્ટ હોય, તે પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો એનું ખુલેલું હોય તો તમારે એમાં યસ આપવાનું છે. અને જો કોઈ હાઉસવાઈફ જ હોય અથવા તમારા હસબન્ડ પ્રાઇવેટ જોબમાં જોબ કરતા હોય અથવા વાઈફ પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો તમારે અહીં નો લખવાનું છે. અને પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ આપશો એટલે એ ફેમિલી મેમ્બર છે તમારું જો અહીંયા નીચે બતાડશે કે અહીંયા આવી રીતના તમારે એડ થઈ જશે. અહીંયા એ નામ એડ થઈ ગયા પછી તમે જે NHAની વેબસાઇટ ઉપર જાશો એટલે આયુષ્માન કાર્ડ કાઢવા તો એ નામ તરત જ તમારે અહીંયા શો થશે. પછી આપણે જેમ આપણું કાર્ડ કાઢ્યું એવી રીતે તમારા ફેમિલી મેમ્બરનું તમારે જી કાર્ડ છે તે કાઢી લેવાનું છે એટલે તેનું કાર્ડ પણ તમારે નીકળી જશે. તો મિત્રો આઈ થિંક કે તમને બધી ડિટેલમાં માહિતી આપી છે કે કોઈ પણ જાતનો પ્રશ્ન ન હોય. હવે જો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી તે લોકોના પણ જી કાર્ડ છે નીકળી શકે અને આ યોજનાનો